નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। નોરતાધામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામજી બાપુને ગ્લોબલ બુક ઓફ ઇંગ્લેન્ડ એવોર્ડથી મુંબઈ ખાતે સન્માનિત કરવામાં આવ્યા। કોરોના કાળ સમયમાં નોરતાધામ ખાતે સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામજી બાપુ અને વિશ્વ ભારતીજી સહિત તેમના સેવકો દ્વારા કરાયેલી વિવિધ સેવા કાર્યોને લઈ વર્લ્ડ બુક ઓફ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સૌરાષ્ટ્ર ખાતે સમાજ રત્ન એવોર્ડ આપી મઘાતા એવોર્ડ 2023નો સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામજી બાપુને સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટો, વિવિધ મંડળો દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે। વ્યસનમુક્ત કુરિવાજો, શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ વધે તેમજ નિસ્વાર્થ સેવાની સાથે સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભગીરથ કાર્યને લઈ ગ્લોબલ બુક ઓફ ઇંગ્લેન્ડ એવોર્ડથી મુંબઈ ખાતે જોગેશ્વરી વેસ્ટમાં આવેલા નવનીત ગુજરાતી સમાજ ભવન ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર આશિત મોદી અને સિરિયલના મુખ્ય કલાકાર જેઠાલાલના હસ્તે ગ્લોબલ બુક ઓફ ઇંગ્લેન્ડ એવોર્ડ 2024થી સન્માનિત કરાયા। 9KM ન્યૂઝ ગુજરાતની ટીમ દ્વારા નોરતાધામ ખાતે પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી દોલતરામજી બાપુની મુલાકાત કરતા બાપુએ જણાવ્યું કે આ એવોર્ડ પોતાના સેવકો સહિત ભક્તગણને આભારી છે। ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા જીવનમાં સદાય આવી સમાજ સેવા કરવાની શક્તિ આપે તેવી કામનાઓ તેઓએ વ્યક્ત કરી હતી। વિશેષ રિપોર્ટ નરપતસિંહ સોલંકી, પાટણ જિલ્લા બ્યુરો ચીફ। પ્રથમ મને કોવિડ-19માં 2021માં કોવિડ-19માં જે સેવાકીય પ્રવૃત્તિઓ મારી હતી, સમાજ સુધારણાની કીટો બનાવી અને જરૂરિયાતમંદ માણસોને આપવાની, એમાં સરકારશ્રીના અભિગમોને સાથે રહી અને જેટલું મારાથી થતું હતું એટલું ગુજરાતના તમામ સ્થાનો ઉપર સેવાકીય પ્રવૃત્તિઓને રામરોટી મળી રહે એવા મેં પ્રયત્નો કર્યા હતા અને એ વખત મને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। છેલ્લા 50 વર્ષથી સમાજમાં શિક્ષણ વધે, ભારતીય સંસ્કૃતિની પરંપરા છે એ લોકોના હૃદય સુધી પહોંચે અને તે જળવાઈ રહે, અંધશ્રદ્ધાથી લોકો દૂર રહે, સમાજમાં એકતા રહે અને ભાઈચારાના વર્તનથી કચડાયેલા સમાજને જે સમાજ સક્ષમ છે એમને સહાયતા પૂરી પાડે, એકબીજાને મદદરૂપ બને અને આપણે સૌ દેશવાસીઓ ભેગા રહીએ, એકતાથી રહીએ અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આપણાથી થાય એ આ ભારત ભૂમિમાં જન્મ લીધો છે એટલે છેલ્લા શ્વાસ સુધી દેશ સેવામાં પણ માતૃભૂમિના માટે આપણું એક રૂંવાટું કામ આવે એવા પ્રયત્નો આપણે સૌએ મળી અને કરવા જોઈએ। કોવિડ-19માં 2021થી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું મારું સન્માન કરેલું છે। 2023માં સમસ્ત ઠાકોર અને કોળી સમાજ તરફથી સમાજ રત્નનો માનદાતા એવોર્ડ 2023 આપવામાં આવેલો છે। 2024માં મેં છેલ્લા 50 વર્ષમાં જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ આ સમાજના ભલા માટે, કલ્યાણ માટે, દેશવાસીઓના હિતમાં, સંસ્કૃતિને, પર્યાવરણની જાળવણી માટે જે 50 વર્ષમાં પ્રયત્નો કર્યા હતા એ પ્રયત્નોને ધ્યાને રાખી અને ગ્લોબલ એવોર્ડ પણ મને મુંબઈ ખાતે આપવામાં આવેલો છે। અનેકવિધ સંસ્થાઓએ મને સેવાકીય પ્રવૃત્તિઓ માટે સન્માનિત કરેલો છે અને મારાથી થાય એટલી હું સમાજ સેવામાં મારો એક એક શ્વાસ વપરાય એવો હાલ પણ હું પ્રયત્ન કરું છું।
અને આપ સૌ દેશવાસીઓ, ગુજરાતના ભાઈઓ બહેનો દીકરીઓ, મીડિયાના પત્રકારશ્રીઓ અને સમાજના વડીલો સંતો મહંતોને હું ચરણોમાં વંદન કરીને કહું છું કે મારી આ છેલ્લી ઉંમર છે અને એમાં તમે મને બધા સહકાર આપજો એવી મારી પ્રાર્થના, મારું જીવન ધન્ય બની જાય. અસ્તુ ભારત.